ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું આલોક સર તમારે અનલોક ગણિતના ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું બેટા. ઓકે, આપણે આ ચેનલ પર દરેક ચેપ્ટરના એમસીક્યુ નવનીતના, કેમ કે છોકરાઓને પ્રોબ્લેમ ક્યાં પડે છે બેટા, તો એમસીક્યુના. તો હું નવનીતના બધા ચેપ્ટરનો એમસીક્યુ સોલ્વ કરાવીશ. સો ચેનલને અત્યારથી લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. અને મારી મેથડ બહુ ઇઝી રહેશે, તમને સમજવામાં બી ઇઝી પડશે, રાઈટ? સો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે લગભગ 1 મહિનાની અંદર આ બધા ચેપ્ટરના એમસીક્યુ આવી જશે, જે 6 મહિનામાં પૂછાવાના છે એ આવી જશે. એના પછી ગાલા અસાઇનમેન્ટ આવવાનું છે, તો બસ એના તૈયારી કરીશું આપણે. તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો. અહીંયા કહે છે 93 વડે વિભાજ્ય હોય તેવી 5 અંકોની સંખ્યા શોધવાની કહે છે, રાઈટ? ચલો, તો અહીં તો બધામાં 9 છે, તો કોઈ એક સંખ્યા આવશે તો સૌથી મોટી સંખ્યા આપણે લઈશું. સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 9 9 9. એમાં આ નાની સંખ્યા છે, એના કરતા આની સંખ્યા આ જ નાની છે, આ પણ નાની છે, રાઈટ? તો ચલો આપણે શું લઈશું? 999 અને 999. ઓકે, સો ધ્યાન રાખજો. ઓકે, કોના વડે ભાગવાનું છે સર? 93 વડે. તો 93 એકા 93, 9 માંથી 3 જશે 6, પછી અહીંયા આવશે 9. સર આ 93 આ જે છે આના કરતા નાની સંખ્યા છે, એક સંખ્યા હજુ લખવું પડશે. સર અહીંયા લખીશું 9 લખી દીધું, પણ એના માટે એક સંખ્યા ઉપર આપણને અહીંયા આપવી પડશે. તો ચલો, તો જો બેટા આ 93 ને સમજો 100, તો 100 ગુણ્યા 7 કરશો તો શું થશે? 100 ગુણ્યા 7 એટલે 700. પણ અહીં આ 100 કરતા નાની છે, એટલે એનો જવાબ પણ નાની જ આવશે, એટલે 7 વખત ભાગાકાર જશે. સમજાઈ ગયું? કેટલી વખત ભાગાકાર થશે? 7 જ વખત. કેમ કે જો આ બેટા 100 રહે તો 100 ગુણ્યા 7 એટલે 700, લગભગ નજીક પહોંચે છે. એવી રીતે 7 તાલી 21 વધી 2, 9 સતમ 63, 63 64 65. 9 માંથી 1 જશે 8, 9 માંથી 5 જશે 4. ઓકે, આ થઈ ગયું. પછી આ લખીશું, શું આવશે? 9. ઓકે, કેટલી વખત જશે? તો 5 વખતમાં. જો કેમ, આ જો લગભગ કોની છે? 500 ની આસપાસ છે, એટલે 93 છે, એટલે 5 વખત કરી દો. 5 તાલી 15 ને 5 વધી 1, બરાબર? ઓકે, 5 તાલી 15 ને 5 વધી 1, 9 પચમ 45, 45 ને 1 46, 9 માંથી 5 જશે 4, 8 માંથી 6 જશે 2. સોરી, એક એક્સ્ટ્રાના 9 લખાઈ ગયા છે, એટલે મને થોડું કન્ફ્યુઝન થતું હતું. ઓકે, હવે 2 ને 3 5, એટલે મેં કીધું ક્યાંથી આવતું છે. 24 આપણે શેષ બચ્યું. તો જો કરવાનો શું છે, આ આપેલ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા શું છે બેટા? આ છે ને 999 પછી 999, એનામાંથી 24 જે શેષ બચે એનામાંથી બાદ કરી દેશો. શેષ આમાંથી બાદ કરી દો. 9 માંથી 4 જશે, 9 માંથી 4 જશે 5, 9 માંથી 2 જશે. બસ છેલ્લી 5, આ 5 વાળી સંખ્યા કઈ આવતું છે બેટા? આ ઓપ્શન નંબર આ છે બેટા, રાઈટ છે? સમજાઈ ગયું? આ છે જ. ક્લિયર? એટલે ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ. ચલો, 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન મળી ગયું છે. આપણે કહે છે ગુસઅ 65 અને 117 છે, તો શું આવશે? તો જો આવા દાખલા આપણે પહેલા ગણ્યા જ છે બેટા. ઓકે, 65 પહેલો આપણે ખાલી જગ્યા પૂરો એમાં આવેલો છે 65. તો ચલો પહેલા શું કરીશું આપણે? 65 અને 117, 117 નો આપણે શું શોધીશું? HCF. ચલો, તો અહીંયા લખીશું 65. તો મેં તમને જે રીત કરાવી હતી કે સર છેલ્લે સંખ્યા 5 હશે તો કોના વડે ભાગાકાર થશે? 5. તો 5 વડે ભાગશો તો શું થશે? 13 ગુણ્યા 5, 13 ગુણ્યા 5, 13 પચમ 65. ચલો, HCF શોધવાનું છે, તો મેં તમને બીજી પણ અહીંયા રીત કીધી હતી. કાં તો એનો એક 5 હશે, કાં 17 હશે. કેમ? HCF છે તો કોમન તો હોવું જોઈએ ને ભાઈ. કાં તો આના ઘડિયામાં એક 13 આવશે, કાં તો એક 5 આવશે. સર 5 તો કોઈ દિવસ નહીં આવશે, કેમ કે છેલ્લી સંખ્યા જે 0 અને 5 હશે તે જ 5 વડે ભાગાકાર થાય. રૂલ્સ ધ્યાનમાં રાખજો બેટા. 0 ને 5 હશે તો જ એ 5 વડે ભાગાકાર થાય, નહીં તો નહીં થશે. ચાલો, તો એને
13 વડે ભાગો તો 13 ગુણ્યા 9, 13 નવમ 117 થાય છે બેટા. તો 65 અને 117 નો અવયવ શું પડશે સર? HCF 65,117 નો HCF આવશે 13. અહીં આપેલું છે આ. ચલો મેં કીધું ને તમને આ ક્વેશ્ચનમાં તમને બે મેથડથી ક્રોસ ચેક કરી એટલે કન્ફર્મ થઈ જશો કે ના સર આ જ આન્સર છે જે લાવ્યા છે આપણે. ઓકે, HCF 13 આવી ગયા. ઓકે, તો ચલો અહીં દાખલા આપી છે HCF, તો HCF ની જગ્યા આપણે 13 મૂકી દઈશું. અહીં 65m - 117. ક્લિયર છે? આપણે શું મેથડ કીધેલું? સંખ્યા સંખ્યા પાસે જશે. અહીં નેગેટિવ છે તે પેલી બાજુ જઈને પોઝિટિવ થઈ જશે, અહીં માઇનસમાં છે તે પ્લસ, એટલે 13 + 117 અને 65m. આને સરવાળો કરશો ને 130 થશે બેટા. 7 ને 3 10 ને એવી રીતે. ઓકે, અને m શોધવાનું છે તો m હંમેશા સિંગલ સાઈડ રહેશે. m ને તમે આ બાજુ મૂકો કે આ બાજુ મૂકો ચાલશે. અને 65 ગુણાકારમાં છે, ગુણાકાર ક્યાં જશે? ભાગાકાર. એટલે 65 વડે ભાગી દેશો તો 65 વડે એને ભાગશો તો 2 વખતમાં ઉડી જશે. એટલે m બરાબર શું છે સર? 2. આ જ આપણે આન્સર છે. ઓકે સર, આન્સર ચેક કરવાની વાત કરી હતી. કઈ રીતે કરીશું તો જુઓ, આપણને જવાબ અહીંયા પણ 2 તો મળી જ ગયેલો છે. ઓપ્શનમાં બી દેખાય જ છે, બી ઓપ્શન દેખાય જ છે. પણ હજુ કન્ફર્મ થવું હશે તો જો અહીં આપણે દરેક જે એમસીક્યુ છે, એમસીક્યુ માં 4 છે, 2 છે, 3 છે, 1 છે, રાઈટ? તો આ જે જવાબ છે એમની જગ્યા મૂકો. 65m - 117. અહીં ને HCF શું આવ્યું? 13. તો અહીં કઈ સંખ્યા મૂકવાથી આ બાજુ જમણી બાજુ ને ડાબી બાજુ સરખી થઈ જાય? શું? જો બેટા 65 ગુણ્યા 1 મૂકીને હું ટ્રાય કરું છું. સૌથી નાની સંખ્યા 1 - 117. તો 65 1 65, 65 માંથી 117 બાદ કરો સર, માઇનસમાં આવતું થશે. સર રોંગ છે. ઓકે, ચલો બીજું શું કરીશું સર? ફરીથી 2 મૂકો તો 65 ગુણ્યા 2 મૂકશો -117, 65 ગુણ્યા 2 130, 30 - 117 તો જવાબ શું મળશે? આ બાજુ બી 13, આ બાજુ બી 13, એટલે જવાબ સાચું. સમજ પડી હશે તો કમેન્ટ કરજો કે ના સર આ સમજાવવાની રીત થોડી સારી લાગી. આપણે આન્સર ક્રોસ ચેક કરી લઈશું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ફેક્ટ ચેક કરી લઈશું. આ ફેક્ટ ચેક થઈ ગયું. આપણે શું થઈ ગયા બેટા? ફેક્ટ ચેક. ઓકે, ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. સિટ. ઓકે, ચલો સારું. ચલો થર્ડ ક્વેશ્ચન છે, જેના દ્વારા 70 અને 125 ને ભાગતા શેષ અનુક્રમે 5 અને 8 મળે તેવા મોટામાં મોટી સંખ્યા ડેશ છે. એક 13 છે, 65 છે, 875 છે ને 1750 છે. ઓકે, જુઓ બેટા, એકદમ પહેલા પ્રશ્નને સમજો. મેં તમને ખાલી જગ્યા જે પૂરો છે એમાં સમજાવેલો કે જવાબ આપેલ સંખ્યા કરતા નાની હશે કે મોટી હશે? આપેલ સંખ્યા કરતા નાની હશે કે આપેલ સંખ્યા કરતા મોટી? મોટી હશે તો HCM, મોટી હશે તો LCM અને નાની હશે તો HCF. ચલો, તો કે છે 70, 70 અને 125 ને ભાગતા, એટલે એવી સંખ્યા છે જે એને ભાગશે તો અનુક્રમે શેષ, એટલે 70 ને ભાગશો તો સમજો કે ભાઈ સર 70 ને ભાગીએ છીએ કોઈ પણ સંખ્યાથી, x સંખ્યાથી ભાગીએ છીએ ને કેટલું શેષ મળે છે? 5. સમજો અહીંયા કઈ પણ જવાબ આવશે 1 2 3 4 ગમે તે આવે પણ શેષ શું મળશે? 5. એટલે આમાંથી 5 બાદ બાકી કરવા પડશે. 70 માંથી 5 બાદ બાકી કરવા પડશે ને એવી રીતે શેષ અનુક્રમે એમાંથી 8 બાદ કરવા પડશે. કેમ? કેમ કે 5 બાકી અનુક્રમે 5 અને 8 મળે છે તો 8 ને ભાગશો એટલે જો ધેટ મીન્સ એટલે 70 - 5 કરશો અને 125 - 8 કરશો. 70 માંથી 5 જશે તો કેટલા મળશે બેટા? 65. અને ધ્યાન રાખજો 125 માંથી 8 જશે તો 117. ઓકે, એવા મોટા મોટી સંખ્યા શોધવાની છે. ઓકે, જેને આને બી ભાગી દો, આને બી ભાગી દો તો એવું. ચલો, તો આપણે ઓપ્શન જોડીશું. શું HCF છે તો શું થશે સર? નાનામાં નાની સંખ્યા થશે. તો નાની સંખ્યા કઈ છે બેટા? 13 છે સૌથી નાની, તો 13 વડે એને ભાગી દો. 13 13 5 65. જો આ બી તૂડી જશે, 13 ને ભાગશો 13 9 17, એટલે આ જવાબ, એટલે
શું 13 જવાબ સાચું છે એટલે શું આપણે જે એ ઓપ્શન છે ને હા એ ઓપ્શન જે છે 13 એ સાચું જવાબ છે ચલો બીજી રીતે કરી દઉં ધ્યાન રાખજો આ એક રીત થઈ બીજું જુઓ હજુ ચેક કરો સર 70 ને તમે 13 વડે ભાગો 13 પચમ 65 તો જુઓ શેષ શું મળે છે 5 મળે છે તો એક તો દાખલામાં કહેતો સર શેષ 5 મળે છે એવી રીતે 125 છે તેને 13 વડે ભાગો 13 9 117 તો એને ભાગશો તો શું મળશે 8 મળશે તો જુઓ આવી રીતે બી ચેક થઈ ગયું સર ફેક્ટ ચેક થઈ ગયું યસ સર ફેક્ટ ચેક થઈ ગયું કે યસ સાચું જવાબ આવતું છે ઓકે રાઈટ છે બસ તો આ એટલે બે રીત કરી દીધું જવાબ બી શોધી દીધું ને આપણે આન્સર બી ચેક કરી લીધો કન્ફર્મ થઈ ગયા છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો નેક્સ્ટ છે 15 અને 35 નો ગુસઅ શોધો માર્ચ 22 માં પૂછાયા છે આ ભાઈએ તો માર્ચમાં પૂછી લીધું છે સવાલને ચલો આપણે એને કરીશું ડીકોડ અનલોક કરીશું એને શું કરીશું અનલોક ચલો શું છે ખૂબ જ ઈઝી દાખલા છે કઈ ગભરાવાની જરૂર સર 15 અને 35 નો HCF શોધવાનું કહે છે સર 15 અને 35 જો સર છેલ્લી સંખ્યા 5 હશે કોના વડે ભાગાકાર થશે બોલો બોલો 5 વડે એટલે 5 વડે ભાગશો તો 5 તાલી 5 ઓકે 5 વડે ભાગશો તો 5 તાલી એટલે શું મળશે એટલે 15 નો અવયવ શું મળશે 5 ગુણ્યા 3 એવી રીતે 35 નો અવયવ શું મળશે તો 5 ગુણ્યા 7 7 પચમ 35 અહીંયા 35 લખી દો સર 5 ગુણ્યા 7 HCF શોધવાની વાત કરે છે સર HCF શું હોય છે હંમેશા બંનેમાં કોમન સર અહીંયા 5 5 બંને મળતું સો આન્સર ઇઝ 5 આટલું ઈઝી બોર્ડમાં પૂછાય યસ તમને ગણિત આવડતું છે તમને ઈઝી લાગશે જેને નથી આવડતું એને અઘરું લાગે છે બેટા ચલો બીજું HCF શોધવાની વાત કરીએ તો ઓપ્શન ને આપણે ચેક કરીશું સર હંમેશા HCF શું હશે આપેલ સંખ્યા એટલે 15 અને 35 કરતા હંમેશા નાની હોવી જોઈએ કેમ સર HCF કે છે એટલે તો સૌથી નાની સંખ્યા કઈ છે 5 છે પછી 5 પછી બી ઓપ્શનમાં 7 છે તો પહેલા 5 વડે એને ભાગી દેજો તો 5 3 પછી 5 વડે એને બી ભાગશો 5 7 બેવ થઈ ગયા ચલો હવે 7 ને ભાગશો જો 15 અને 35 ને તમે 7 વડે ભાગો સર 7 ના આ ભાગાકાર થશે જ નહીં 35 ભાગાકાર થઈ જશે પણ 7 વડે નહીં થશે એટલે જવાબ નહીં થશે રાઈટ તો બસ આ 105 આપેલ સંખ્યા કરતી મોટી છે એટલે થશે જ નહીં ને એ તો એલસીએમ થઈ શકે કદાચ એક ચોક્કસ નથી કહેતા હા 15 વડે બી ભાગાકાર કરો તો 15 ને 15 તો ભાગાકાર થશે પણ 35 ભાગાકાર નહીં થશે એટલે સર 15 પણ જવાબ નહીં થશે સો સમજ પડી ગઈ है તો ટિક કરજો આપણે ઇન્ફોર્મ ફેક્ટ ચેક બી કરી લીધું ચલો આપણે આ દાખલા કરીશું આ દાખલા શું છે તો અલગ રીતે છે થોડું કઈ નહીં શું કહે છે બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસઅ a, b 13 અને ગુસઅ 13 છે અને લસઅ 455 હોય તો a ગુણ્યા b બરાબર શું થશે ઓકે ચલો પેલા બે સંખ્યા કીધું કઈ સહી કે છે બેટા a અને b છે એનો ગુસઅ a અને b નો ગુસઅ એટલે HCF ની વાત કરે છે બેટા HCF કઈ છે કે છે 13 છે ઓકે HCF કેટલું છે જો બેટા ગુસઅ 13 છે ડીકોડ કરો પહેલા ક્વેશ્ચન ને સમજવાનો પ્રયત્ન કરો બેટા જો ક્વેશ્ચન સમજાઈ જશે તો તમને 100% ઈઝી થશે ગણવામાં અને લસઅ ની વાત કરે છે એટલે LCM ચલો અહીંયા લખીશું કોમા LCM કેટલા કે છે બેટા સોરી LCM એટલે a, b બરાબર 455 કે છે રાઈટ ચલો અમે ઓકે આપણને કે છે a ગુણ્યા b શોધો a ગુણ્યા b શોધવાની વાત કરે છે બેટા ઓકે તો આપણું એનાથી LCM a HCF a, b અને LCM a, b નો સૂત્ર શું બને છે સર એક જ સૂત્ર છે આ ચેપ્ટરમાં ખાસ HCF ગુણ્યા ઓકે એટલે એવી રીતે લખાય HCF a, b
ગુણ્યા LCM A, B બરાબર A ગુણ્યા B। એટલે એને શોર્ટમાં હું કેવું કઈ રીતે કહું છું, અબ AB થી અબ હમ લડેંગે, એટલે આનો પહેલો લેટર, આનો પહેલો લેટર, આનો પહેલો, એટલે અબ એ બે મળીને શું થશે, અબ AB થી અબ હમ લડેંગે। 10th में 100 માંથી 100 लाने के लिए पढ़ेंगे। ओके, चलो તો બેટા અહીં એચસીએફ તમને આપી દીધું છે 13 મૂકી દો। એલસીએમ કેટલું આપી છે બેટા 4 5 5 બરાબર શું a ગુણ્યા b। એટલે આમાંથી કોઈ પણ 4 માંથી આ જવાબ હશે, આ જવાબ હશે, આ જવાબ આવશે। જો છેલ્લે ચેક કરશું સર 5 તાલી 15 એટલે છેલ્લે 5 આવવો જોઈએ। અહીંયા જોશો સર અહીંયા બી 5 છે, અહીંયા બી 5 છે, બધામાં 5 છે। ઓકે, તો આપણે ગુણાકાર કરવું એક લાસ્ટ ઓપ્શન બચે જ છે બેટા। એટલે શું 4 5 5 ગુણ્યા 13, 13 પચમ 5 તાલી 15, 5 તાલી 15 ને વધી 1, 5 તાલી 15 ને 16 ને વધી 1, 4 તાલી 12 1 13 ગુણ્યા 5 એકુ 5 5 5 5 5 4 5 6 ને 5 11 1 અને 15 કઈ આવતું છે સર, અહીંયા બી 1 છે ને 15 આગળ કરવું પડશે સર। 5 અને 3 8, હવે જોઈ લો 8 8 8 8 8 અહીંયા દેખાય છે સર, એટલે ઓપ્શન નંબર સી સાચું વિકલ્પ છે। એટલે બધું કરવાની જરૂર નહીં, એટલે ધ્યાન રાખજો। જવાબ શું છે 58 15 બરાબર। એક મિનિટ, મને ડાઉટ જે છે થોડુંક આપણે કરી લઈશું। તો શું છે જવાબ 455 ગુણ્યા 13, 455 ગુણ્યા 13। ઓકે, અહીં એમસી સોરી નહીં, આ નહીં થશે બેટા, સોરી એટલે કેટલા થયા, સોરી એક આપણી ભૂલ છે, સોરી માય મિસ્ટેક। જો શું છે બેટા 5 ને 5 5 6 5 11 ને 1 વધી 1, તો 5 ને 3 8 ને 1 9, સોરી બરાબર 9, એટલે 9 16, એટલે એના બાજુવાળું જવાબ આવશે। મને કઈ ડાઉટ લાગતું જ હતું બેટા, કેમ આપણે એક વખત ગણ્યા જ હોઈએ છીએ, એક વખત ગણી લઈએ છીએ એટલે ખ્યાલ આવશે। એટલે શું જવાબ આવશે 915 બી ઓપ્શન સાચું જવાબ છે। એટલે શું લખીશું 59115 બરાબર, આ આપણું જવાબ છે બેટા। ચલો આપણે ફેક્ટ ચેક બી કરી લીધું છે, એ તો ધ્યાન રાખજો। ચલો નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી x વત્તા y બરાબર શું છે ઓગસ્ટ 20 માં। યાદ રાખજો બેટા, આવા પ્રશ્નો પણ બોર્ડમાં પૂછાય છે। હાવ ઈઝી પણ છે ને કરવાની મજા પણ આવે, નવું કોન્સેપ્ટ શીખાડે છે। જો હાવ બહુ ઈઝી છે બેટા। જો આ બે ઝાડ સમજો, ઝાડ છે ને, તો ઝાડ ક્યાંથી જોડાયેલું છે, કનેક્ટેડ છે આ y જોડે, તો આ બે ને કનેક્ટ કરી દો, એટલે 2 ગુણ્યા 2 4, એટલે y ની કિંમત શું આવશે 4। કઈ રીતે 2 ગુણ્યા 2 એટલે 4 નો, બીજું વસ્તુ આ 4 ને અહીંયા મૂકી દો, 4 ને અવયવ શું પડશે 2 ગુણ્યા 2 જ પડશે, એટલે સાચું છે ગુણ્યા। હવે આ 5 અને 4 ને ગુણો, 5 14 20, એટલે x બરાબર શું મળશે 20, x ની કિંમત શું મળશે 20, અહીંયા y ની કિંમત શું મળશે 4। ઓકે, આપણને શું પૂછે x પ્લસ y, x એટલે 20 છે, 20 અહીં શું પૂછે છે x વત્તા y, એટલે 20 વત્તા 4, એટલે 20 ને 4 24। પહેલા તો આ આપણે એક રીતે આને ગણી દીધું, આન્સર થઈ ગયું। શું થયું સર x વત્તા y શું છે 24 છે। બીજું જો અહીં એ ઓપ્શનમાં 4 છે, તો હંમેશા જે ઉપરની સંખ્યા થશે બેટા ને એ હંમેશા મોટી મોટી આવશે, એટલે આ બે કરતા આ મોટી આવશે અને આ બે કરતા આ મોટી આવશે। સમજાય છે? એટલે આ બે કરતા આ મોટી હશે, તો આનો જવાબ આવ્યો, એટલે જો એના કરતા 4 આવ્યો, એના જેટલી કાંઈ એના મોટી આવશે। સમજો આ 4 5 14 20, એટલે જો અહીંયા જવાબ શું આવ્યો 20, તો આ બે નો ગુણાકાર કરીને 20 ગુણ્યા 3 એટલે 60 આવશે। 3 ગુણ્યા 20, 20 એટલે 60, 60 નો અવયવ પાડશો તો તમને ક્લિયર દેખાશે। તો આપેલ સંખ્યા કરતા મોટી જવાબ થશે નહીં, એટલે 80 નીકળી ગયા, 24 20 ને 4 થશે, તો નાનામાં નાની સંખ્યા થશે નહીં, 4 બી નીકળી ગયું, તો જવાબ થશે 20 અને 5, તો 20 અહીંયા આવતું છે, 4 અહીંયા આવતું છે, તો 100% 24 જ થશે।
બરાબર 20 બી અહીંયા આવી ગયા તો જવાબ તો x ની કિંમત આવી 20, અહીંયા x પ્લસ y પૂછે એટલે x અલગ કિંમત છે y અલગ કિંમત છે એટલે ધ્યાન રાખજો. ચલો આ આન્સર થઈ ગયું. ચલો ઓકે, જો x અને y અને ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા હોય તો તેમનો લસ ડેશ થાય બોર્ડ સેમ્પલ પેપરમાં પૂછાય છે. શું કહે છે બેટા, એક x સંખ્યા છે, બીજું y સંખ્યા છે, ત્રીજી z સંખ્યાઓ છે, ત્રણ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક છે. શું કહે છે, અવિભાજ્ય પૂર્ણાંક. તો સર અવિભાજ્ય કોને કહેવાય? તો એના નામમાં જ જવાબ છે અવિભાજ્ય. અવિભાજ્ય પૂર્ણાંક. અવિભાજ્ય એટલે જેને વિભાજિત ન કરી શકાય, જેને વિભાજિત ન થાય. જો બેટા ગુજરાતી લખવામાં થાળી મારી ભૂલ, વિભાજિત ન થાય તેને શું કહીશું? અવિભાજિત. અવિભાજ્ય એટલે તો ત્રણ અહીં અલગ અલગ અવિભાજ્ય. તો બેટા એક છે એક્સ વાય, જો એટલે એક્સ એક અવિભાજ્ય સંખ્યા છે તો તેનો શું મળશે બેટા? એક્સ જ અવયવ પડશે. એક્સ ગુણ્યા 1. વાય હશે એટલે અવિભાજ્ય સંખ્યાને અવયવ પડતું નથી. જેમ કે 2 છે, પહેલી સંખ્યા અને વિભાજ્ય બેકી સંખ્યા, પહેલી અવિભાજ્ય અને બેકી સંખ્યા આ બે જ છે બેટા. એના પછી 3 છે, 5 છે, 7 છે, 11 છે, 13 છે, 17 છે, 19 છે. એ કઈ રીતે નીકળે છે એના માટે મારે શોર્ટકટ આપીશ. છેલ્લે જો હશે ટાઈમ તો હું આપીશ, નહીં તો કોઈ ને કોઈ વિડીયોમાં આપીશું જ. ઓકે, વાય જો બેટા એટલે શું છે બેટા, 2 નો અવયવ પાડશો તો શું થશે બેટા? 2 ગુણ્યા 1 જ થશે. 3 નો અવયવ 3 ગુણ્યા 1 જ થશે બેટા. 5 નો અવયવ 5 ગુણ્યા 1 જ થશે. એવી રીતે 13 નો અવયવ શું લખશો? 13 એકુ 13 એટલે હંમેશા એને એ જ રહેશે. તો બેટા અહીંયા આવશે y ગુણ્યા 1. પછી z છે, z પણ કેવી છે? અવિભાજ્ય છે એટલે અવિભાજ્ય એટલે અવયવ નહીં પડશે તો z નો z લખી શકાય. સર એક દુનિયાના દરેક સંખ્યાનો અવયવ એક હશે ને હશે જ, ધ્યાન રાખજો. એટલે જો બેટા તમને આવું અવિભાજ્ય સંખ્યાનો શું પૂછે છે, પહેલા તમને લસ એટલે એલસીએમ. એલસીએમ એટલે શું આવશે? ઓલ. જો હું 1 લખીશ તો સર અને આપેલ સંખ્યા કરતા જો હું 1 લખું, સર આ તો ખોટું છે. કેમ ખોટું છે? સર હંમેશા તમે જ કહેતા હતા કે એલસીએમ હંમેશા આપેલ સંખ્યા કરતા મોટી હોવી જોઈએ. XYZ, સર XYZ કરતા 1 તો નાની જ છે. એટલે એચસીએફ જો ધ્યાન રાખજો, અહીંયાથી એક બીજું ક્વેશ્ચન પૂછાય છે બેટા કે 3 અવિભાજ્ય સંખ્યાનો એચસીએફ 1 મળશે. એચસીએફ 1 પણ એલસીએમ હંમેશા એ સંખ્યાને 3 અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર એટલે x + y + z એટલે x ગુણ્યા y ગુણ્યા z એટલે ધેટ મીન્સ XYZ તમારું આન્સર થશે. જો બેટા હમણાં એલસીએમ શું કરશે? મેં તમને ચેક કરાવેલો. એલસીએમ હંમેશા સંખ્યાઓને ભાગશે. સર XYZ ને x વડે ભાગશો તો x વડે ભાગાકાર થઈ ગયું ને? યસ. એવી રીતે XYZ છે તો z વડે પણ y વડે પણ ભાગાકાર થશે. એવી રીતે XYZ છે તો z વડે પણ ભાગાકાર થશે. એટલે આપેલ સંખ્યા કરતા એલસીએમ હંમેશા મોટી હોય છે. જો મોટી સંખ્યા છે તો ખરા, રાઈટ? સમજાય છે મારો કોન્સેપ્ટ? એવી રીતે સમજશો, બહુ મજા આવશે ગણિતમાં કરવાની. 100 માંથી 100 લાવવાનો ટ્રાય કરશું આપણે બેટા. સો ચલો, એવી રીતે જવાબ શું છે બેટા? આન્સર છે XYZ. અહીં ઓપ્શનમાં શું છે? એકમાં ખાલી 1 છે. એક ક્યારે ઓપ્શન આવશે જો કેવું છું, ધ્યાન રાખજો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બેટા. આઈએમપી એને સ્ટાર કરી દઉં છું, ખાસ ધ્યાન રાખજો. એક પણ ઓપ્શનમાં આન્સર છે એટલે આવી શકે. ક્યારે? જ્યારે 3 સંખ્યાનો એચસીએફ પૂછશે, ગુસા પૂછે ત્યારે 1 આવશે ને એચસીએફ હંમેશા એ 3 સંખ્યાનો ગુણાકાર. 2 સંખ્યા આપેલા હોય ને અવિભાજ્ય તો એના જવાબ 2 આવશે, કેમ કે એલસીએમ હંમેશા એના કરતા મોટી જ હોય. ઓકે, સો 1 તો નહીં આવશે. બીજું XY છે, XY બી નહીં આવશે. YZ છે એ બી નહીં આવશે. મોટી સંખ્યા કઈ છે? XYZ. એટલે ડી ઓપ્શન રાઈટ છે. કઈ ઓપ્શન છે બેટા? ડી એટલે XYZ આન્સર રાઈટ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો 8મો ક્વેશ્ચન છે. રૂટમાં વર્ગમૂળમાં 9 છે. ઓકે, વર્ગમૂળમાં 9 વત્તા 5 એ ડેશ સંખ્યા છે. બોર્ડ સેમ્પલ પેપરમાં પૂછાય છે. બહુ ઈઝી પ્રશ્ન છે બેટા. વર્ગમૂળમાં 9 વત્તા 5 સંખ્યા છે. ઓકે જુઓ બેટા, ઓકે ખાસ ધ્યાન રાખો. સર 9 કોનું વર્ગમૂળ હોય છે? સર 9 તો 3 નો વર્ગમૂળ છે એટલે 3 વત્તા 5
આ વર્ગમૂળમાંથી બહાર નીકળી જશે સર 3 + 5 કેટલા છે 8 8 એટલે એ સંખ્યા પૂર્ણાંક છે કે અપૂર્ણાંક તો એ તો પૂર્ણાંક છે એક તો લખી શકાશે પણ આ કઈ સંખ્યા ગણાય પૂર્ણાંક રાઈટ છે બેટા તો જુઓ એમાં કઈ કઈ ઓપ્શન મળે છે સર પૂર્ણાંક તો આ પૂર્ણાંક છે અપરિમેય જો બેટા જે સંખ્યાનો વર્ગમૂળ નહીં નીકળે એવી રીતે 3 + 5 હોય આ અપૂર્ણાંક છે આ પૂર્ણાંક છે આ પૂર્ણાંક એટલે પી લખું છું શોર્ટમાં પૂર્ણાંકનો હું પી લખું છું બેટા પૂર્ણાંકનો આ પી લખું આ અપૂર્ણાંકનો એ લખું a + p મળીને શું થાય અપૂર્ણાંક એટલે અપૂર્ણાંક આવશે અહીં આ ન હતું તેનું વર્ગમૂળમાંથી નો વર્ગમૂળ નીકળે એટલે આ પૂર્ણાંક મળીને પૂર્ણાંક થાય અપૂર્ણાંક ને પૂર્ણાંકનો સરવાળો હંમેશા શું થશે જો બેટા શોર્ટકટમાં લખી દો પૂર્ણાંક મળીને અપૂર્ણાંક માઇનસ પૂર્ણાંક એટલે અપૂર્ણાંક જ આવશે અપૂર્ણાંક એટલે એ નો મતલબ અપૂર્ણાંક એટલે ધ્યાન રાખજો બેટા શોર્ટકટમાં લખું છું ગુણ્યા પૂર્ણાંક અપૂર્ણાંક ને પૂર્ણાંક વડે ગુણશો અપૂર્ણાંક જ આવશે અપૂર્ણાંકને પૂર્ણાંક વડે ભાગશો તો પણ અપૂર્ણાંક આવશે યાદ રાખજો આ ઓકે મિશ્ર અપૂર્ણાંક એવું કઈ આવતું નથી અપૂર્ણાંક તો અપૂર્ણાંક અહીંયા કશે આવ્યો જ નહીં અપૂર્ણાંક એટલે અંશ અને છેદમાં લખી શકાય હા ઓકે તો અહીંયા જવાબ શું મળશે પૂર્ણાંક એટલે જવાબ શું મળશે ઓપ્શન નંબર એ ઓકે ચલો આપણે ચેક કરી લઈશું 1 મિનિટ 6 છે 7 છે 8મો નથી દેખાતું ઓકે સાચું જ હશે બેટા કઈ નહીં ચલો સ્ક્રીનશોટ લઈ લેજો જરાક કઈ છે બરાબર છે કે XYZ હા પૂર્ણાંક સાચું જવાબ છે જ ઓકે ચલો ચલો 98 નું અવયવીકરણ શું થાય શું છે બેટા 98 નું એટલે 98 છે તેના અવિભાજ્ય એટલે અવિભાજ્ય અવયવ કોને કહેવાય છે જો સંખ્યાને તોડતા એકદમ નાની સંખ્યા મળે જેના પછી એના ટુકડા નહીં થાય તેને અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ ઓકે ચલો અહીંયા સમજવાનો પ્રયાસ કરીશું સર કોના વડે ભાગાકાર થાય સર 2 વડે થશે કેમ 2 વડે થશે કેમ કે છેલ્લી સંખ્યા બેકી છે એટલે 2 વડે ભાગી દેજો સર 9 નો અડધા 4 1 અને 9 રાઈટ પછી આ 49 કોનું છે બેટા 7 વડે થશે 7 * 1 = 7 7 સાથે 49 7 * 1 = 7 રાઈટ કેટલું થશે 7 * 1 = 7 એટલે થઈ ગયા તો જવાબ શું મળ્યું 2 × 7 × 7 એટલે ને તમે ઘાત સ્વરૂપે લખો તો 2 × 7 7 ની 1 ઘાત ને 1 ઘાત એટલે 7 ની 2 ઘાત આ તમારો જવાબ આવશે જ રાઈટ બેટા બીજું જો ઓપ્શન ને તમે જુઓ શું છે 2 ની ઘાત 2 2 ની ઘાત 2 2 ની ઘાત 2 એટલે 2 × 2 એટલે શું આવશે 4 જવાબ આવશે સર ખોટું છે બીજું ઓકે સોરી 2 ની ઘાત 2 × 7 ની ઘાત પણ 2 સાથે 49 માં 4 વડે ગુણશો તો જો આ 49 એટલે 50 × 4 કરો 50 * 4 200 તો સર આ 200 એટલે 200 નહીં આવશે અંદાજિત કહું છું એમાં ઓછું જ આવશે 200 કરતા પણ સર આ તો 98 છે 100 થી વધારે તો જવું જ નહીં જોઈએ એટલે આ થઈ ગયા ખોટા ઓકે બીજું શું છે એવી રીતે 2 અને 7 ની ઘાત 2 આજ આપણે જવાબ તો મળી ગયું છે 2 7 ની ઘાત 2 એટલે બીજો ઓપ્શન રાઈટ છે ઓપ્શન નંબર 2 બીજો સાચું છે બીજું 2 ની ઘાત 2 અને 7 2 ની ઘાત 2 2 ની ઘાત 2 × 7 તો 2 દુ 4 × 7 4 ચૌક 28 સર આ બી નહીં ચાલે તો બહુ નાની સંખ્યા થઈ ગઈ 2 × 7 2 × 7 એટલે 7 દુ 14 આ પણ નહીં થશે સમજાયું એટલે ઓપ્શન નંબર જે છે આપણે બી એ સાચું જવાબ છે સ્ક્રીનશોટ લઈ લેજો ચલો નેક્સ્ટ નંબર ખાલી જગ્યા એ અપરિમેય સંખ્યા નથી એટલે કહે છે અપરિમેય સંખ્યા નથી સર અપરિમેય સંખ્યા કોને કહેવાય અને પરિમેય સંખ્યા કોને કહેવાય જે સંખ્યા વર્ગમૂળમાંથી બહાર આવી જતી હોય તેને પૂર્ણાંક સંખ્યામાં જે સંખ્યા વર્ગમૂળમાંથી બહાર આવતી હોય પણ કેવી રીતે પૂર્ણાંક સંખ્યામાં તે સંખ્યાને શું કહીશું એને પરિમેય કહીશું જો વર્ગમૂળ જો ઓપ્શન શું છે બેટા ઓપ્શન છે પહેલું 41 બીજું ઓપ્શન શું છે 31 ત્રીજું ઓપ્શન શું છે 25 ચોથું ઓપ્શન શું છે 15
જો બેટા 41 એક અવિભાજ્ય સંખ્યા છે. કઈ સંખ્યા છે? 41 અવિભાજ્ય સંખ્યા છે, એટલે એને અપરિમેય કહીશું. અપરિમેય. બરાબર. 31 પણ એક અપરિમેય સંખ્યા છે, એ પણ નહીં થશે. એનો વર્ગમૂળ નહીં નીકળે. 31 નો વર્ગમૂળ નથી નીકળતું. 25 નો વર્ગમૂળ સર 5 નીકળે છે. 25 નો વર્ગમૂળ 5 નીકળે છે, એટલે આન્સર આ જ છે સર. કઈ આન્સર છે? આપણે સી ઓપ્શન છે, એટલે ધ્યાન રાખજો. 15 નો અવયવ શું પડશે? 3 ગુણ્યા 5 એટલે 5 તાલી 15. વર્ગમૂળમાં ન તો આપણે 3 નો બી વર્ગ નહીં બન્યો, 5 નો બી વર્ગ નહીં બન્યો, એટલે સર એનો પણ નહીં થશે. એટલે 3 જવાબ ખોટું ને 1 જવાબ સાચું છે. એ જ આપણું રાઈટ આન્સર છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. છેલ્લું ક્વેશ્ચન છે ડેશ 7, 14, 96 નો HCF શોધો. તો જો બેટા પહેલા જ કહી દઉં, શું 7 અને 4, 7, 14 અને 96. સર જો જવાબ શું હશે? HCF ની વાત કરીશું. ગુસા એટલે HCF. HCF હંમેશા શું હોય? આપેલ સંખ્યા કરતા નાની. ઓકે, ફટાફટ ચેક કરો. નાની સંખ્યા કઈ છે? સર 7 છે, 0 છે, 1 છે, 14. તો બધી જ છે. ઓકે, કઈ નહીં, હજુ બી કન્ફ્યુઝ નહીં થશો. જો બેટા HCF બધી સંખ્યાને, આ ત્રણ સંખ્યાને જવાબ આપણે ભાગાકાર થવું જોઈએ. જો 7 વડે એને ભાગશો સર 7 વડે થશે. 7 દુ 14. એ બી થઈ ગયું, આ બી થઈ ગયું. પણ 7 ને ભાગ કરશો 96 વડે, 7 વડે ભાગાકાર નહીં થશે. એટલે આ થઈ ગયું, આ પણ થઈ ગયું, પણ આ નહીં થયું. એટલે જવાબ ખોટું છે. 7 ખોટું. સર 0 તો કોઈ દિવસ HCF હોતું જ નથી. યાદ આવ્યું? દુનિયાની કોઈ પણ સંખ્યાનો 0 જવાબ થશે નહીં. એટલે આપણે 0 ઓપ્શન નીકળી ગયા. ઓકે, બે રીતે કરાવીશ, આ ધ્યાન રાખજો. પહેલા ઓપ્શન આપણે ચેક કરીએ છીએ. સી બરાબર 1 છે. સર 7, 14 અને 96 બંનેને 1 વડે ભાગી શકાય. યસ સર, 1 વડે તો ભાગી શકાશે. બધી સંખ્યા ભાગાકાર થઈ જશે. આ બી થશે, આ બી થશે, આ બી થશે. 0 તો કેન્સલ થઈ જ ગયેલો છે બેટા, કેમ કે 0 વડે ભાગશો તો સર 0 જવાબ આવશે. ઓકે, પછી છે ઓકે, એક જ મિનિટ, સોરી. આ 14 આ 96 થઈ જશે. સોરી, મિસ્ટેક છે બેટા. 7 7 એકુ 7, 9 માંથી 7 જશે, 2 અને 6 બરાબર. 7 હા, 1 વડે થશે, 7 વડે આ નહીં થતું. તો જવાબ શું મળશે? આ બધી સંખ્યાને ભાગાકાર થઈ ગયું ને 14. હા, આ બી ભાગાકાર થતું જ નથી. ઓકે, આ બી ભાગાકાર થતું જ નથી. 14, જો 7 ને 14 વડે ભાગશો અને 14 ને 14 વડે ભાગશો અને 96 ને 14 વડે ભાગશો. સર અહીં જો અહીં 14 એકુ 14 ઉડી જશે, પણ અહીં અંશ અને છેદમાં આવતું છે નથી. આ ભાગાકાર નથી, આ ભાગાકાર થઈ ગયું, પણ આ થશે 14 9 96. હા, આ થઈ જશે, પણ આ નથી થતો, 1 નથી થતો. એટલે જવાબ શું મળશે? 1. એટલે આન્સર કઈ છે? 1 આન્સર. બીજી રીતે ગણીશું. આનો જવાબ શું આવશે? 1. ચલો બીજી રીતે કઈ રીતે ગણીશું? ઓકે, શું છે બેટા? 7 નો અવયવ પાડો. 7 એકુ 7, 14. 14 નો અવયવ શું થશે? 2 ગુણ્યા 7, 7 દુ 14. છેલ્લી સંખ્યા 4 છે, એટલે 2 વડે તો ભાગાકાર થશે. ચલો 96 મોટી સંખ્યા છે, એવી રીતે કરી દેજો. 2 વડે ભાગશો, 2 ચોક 8, 2 ચોક 8, 1 અને 6 16, 2 અઠમ 16. 2 વડે ફરીથી ભાગો. 4 ના અડધા, 2 વડે ભાગવાના એટલે અડધા જ કરતા જવાના. 4 ના અડધા 2, 8 ના અડધા 4. ફરીથી 2 વડે ભાગશો. 12, 24 ના અડધા 12, 12 ના અડધા 6, 6 ના અડધા 3, 3 એકુ 3. એટલે એના 96 ના અવયવમાં શું આવ્યું? 2 1 2 3 4. કેટલી વખત? 4 વખત અને 3. તો અહીં સર 1 અહીં છે, પણ અહીંયા 1 નથી, અહીંયા 1 નથી. તો યાદ રાખજો, દુનિયાની દરેક સંખ્યાનો HCF 1 તો હોય છે. એટલે સાચું આન્સર છે આપણું 1. સી ઓપ્શન 1, વિકલ્પ નંબર સી છે બેટા. 1 આન્સર આવશે. દુનિયાની 1 વડે દુનિયાની દરેક સંખ્યા ભાગી શકાય, એટલે અહીંયા સાચું પડ્યું. સો વિડીયોને કરજો લાઈક, સબસ્ક્રાઇબ અને તમારા ફ્રેન્ડ સર્કલને જરૂરથી શેર કરજો. કમેન્ટ પણ લખજો બેટા, જો તમને નહીં સમજાતું હશે તો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.